કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છીએ કપાસના વાવેતરમાં. કારણ કે કેવો કપાસનું નુકસાન થયું આજે આપણે બતાવવાના છે. વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરજો. કારણ કે માણસને બહુ નુકસાન થયું છે. કારણ કે કેટલું નુકસાન થયું આજે આપણે બતાવવાના છે કે કેવી કેવી પોઝિશન કપાસની થઈ છે, શું થયું છે કપાસમાં. તમે જુઓ કે આપણે બતાવી છે. જુઓ, તમને બતાવું કપાસ. જો આ ઉગી ગયો છે, મળ્યા ઉગવા. જો અહીંયા ઉગી ગયો, ઉપર બીજો માળ આવી ગયો છે કપાસિયાને. તો લાગર ઉગી ગયો છે. કેઠવા થઈ ગયા, આમાં કાંઈ ન વળે, આ કોઈ લે નહીં. જો આ બીજો માળ. જો ક્યાંક ક્યાંક નહીં લાગર, તમે જુઓ આ જુઓ, આ તો હાચું ને. હજી બે દી જવા દે તો આમ ઉપર ઉગશે હાવ. હમણાં વરસાદ વરસશે ને તો ઝાડવે ઉગી ગયો. જુઓ, એક પણ ડાબકો એવો નથી કે નથી ઉગી એમ. જુઓ, બધા કપાસિયા ફાટી ગયા છે. કારણ કે જુઓ, કપા કાંઈ ઓછો તોડ્યો, બધું ઉગી ગયો. આમાં શું કરવું? જો અહીંયા ઉગી ગયો છે, આ ડબલ ડબલ માળા થવા મળ્યા. લાગડ ઉગી ગયો છે, એક પણ ડાબ પડે સારો જો. ખામી ત્યાં ભાંગી હોતી ગયું. શેર કરજો આ વિડીયોને તમે કે આ કપાલું કેવું નુકસાન થયું. ખેડૂત મારા એક તો દુઃખી બહુ થયા છે. એકો એક કોટા કાઢી ગયો, એકો એક એમ. હજી તો એવા કંડીને દી પાછી આગાહી આપે છે, તો આપણે શું કરવાનું આમાં? ખેડૂત શું કરે બિચારા? બધા ટેઠવા થઈ ગયા. તો
સારો કપાસ થઈ ગયો. સારો સારો આમાં શું સારો કપાસ છે. ઉગ્યા નથી, આવા કાળા લીંડા જેવા થઈ ગયા. જો મિત્રો, ખેડૂતને નુકસાનમાં શું ભાવ ન આવે કાકા, માવઠું ટાળી દે બધું. શું કરવાનું આપણે? કેમ છે મિત્રો? જોવા કપાસિયા ઉગી ગયા, કાલામાં કપાસિયા ઉગી ગયા, કારણ કે ઝાડવે પાકી ગયો કપા ઉગી ગયો. જો ઊભો પાકને નુકસાની મોટી જબર છે. એક જગ્યાની લાગત છે. કેમ ફૂયા નીકળ્યા જુઓ. કમોસી વરસાદ વર્યો. કપાસ તો હાવ થઈ ગયો છે, પવડાઈ ગયો. કઈ રીત છે આમ જુઓ, લૂંટાઈ ગયા ખેડૂત. એક પણ ડાપો હાજો નહીં. સાપાનો ઢગલો થઈ ગયો જવો.